પહેલા જ વરસાદમાં અમદાવાદમાં તંત્રની પોલ અહીંયા ખુલી ગઈ છે। પહેલા વરસાદથી જ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડ્યો હોવાની માહિતી આવી છે। સર્કલ પાસે અંદાજે 6 ફૂટ વ્યાસનો ભૂવો પડ્યો હોવાની માહિતી છે। મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે હાલ બેરિકેડિંગ કર્યું છે। વધુ માહિતી મેળવીશું સંજય ડાક ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાયા છે। સંજય, જે રીતના આ દ્રશ્યો સામે આવે છે, હજી તો શરૂઆતનો વરસાદ છે અમદાવાદ શહેરમાં અને આ પ્રકારની પરિસ્થિતિ। તો પહેલા વરસાદે જ અમદાવાદ તંત્રની પોલ અહીંયા ખોલી નાખી છે। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા આ દ્રશ્યો છે, કારણ કે પહેલા જ વરસાદમાં શરૂઆતી વરસાદમાં અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। આ જુઓ, તમે જોઈ શકો છો કેટલો મોટો ભૂવો અહીંયા પડ્યો છે। હાલ તંત્ર દ્વારા ભૂવાની ફરતે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડતા આ દ્રશ્યો સ્પષ્ટપણે કહી રહ્યા છે। પહેલા વરસાદથી જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનું ચાલુ થઈ ગયું હોય તેવા આ દ્રશ્યો છે। પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ખોખરા અનુપમ સિનેમા નજીકનું આ દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા ભૂવો પડ્યો છે। સર્કલ પાસે જ અંદાજે 6 ફૂટનો ભૂવો પડ્યો હોવાની માહિતી છે। મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે હાલ બેરિકેડિંગ કરી દીધું છે। ત્યારે હજી તો શરૂઆતમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, એટલા મોટા મોટા ભૂવા પડતા હોય, તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ક્યાં ક્યાં ભૂવા પડે છે, એ તો પ્રી મોન્સૂનની કામગીરી છતી કરશે। તો આ સાથે જ શહેરમાં પ્રથમ વરસાદે જ દુર્ઘટના થઈ હોવાની માહિતી આવી રહી છે। એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખુલી ગઈ છે। સરસપુર નજીક વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના છે। સોમનાથ નાગરદાસની ચાલીમાં મકાન સાથે જોડાયેલું એક વૃક્ષ ધરાશાયી થયું હોવાની માહિતી છે। મોટું લીમડાનું આ વૃક્ષ હતું। એક તરફ પડતા ઘરના ભૂક્કા બોલાઈ ગયા છે। ઘરમાં સૂતેલા 2 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી છે। વૃક્ષ કાપવા માટે 15 દિવસ પહેલા જ અરજી આપવામાં આવી હતી। એએમસીની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। સદભાગ્યે આ ઘટનામાં જાનહાનિ ટળી છે। હવે તે પહેલા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે અને લોકો પણ પોતાની અરજી છે તે આપતા હોય છે। આજુબાજુમાં જે વૃક્ષો હોય છે તેને કાપવા માટે અથવા તો કોઈ પણ સમારકામ માટે અરજીઓ આપતા હોય છે। ત્યારે આજે એક ઘટના બની છે કે ગઈકાલે જે રીતે ભારે પવન સાથે વરસાદ થયો અને તેના કારણે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી એક ચાલીના ઘરમાંથી એક વૃક્ષ છે તે નીકળી રહ્યું હતું। 50 વર્ષ જૂનું આ વૃક્ષ છે અને તે ધરાશાય થઈ ગયું, એટલે કે બાજુનું જે મકાન છે તેના ઉપર છત ઉપર ધરાશાય થયું અને તેના કારણે નીચે જે લોકો હતા કે સૂતા હતા, રાતે 3 લોકો સૂતા હતા, જેમાંથી 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આપણી સાથે છે રહેવાસીઓ કે જે અહીં અરજી આપી હતી, તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ તેને ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો અને તેના કારણે આ ઘટના બની છે। આપનું નામ કહેશો? હરીશચંદ્ર માવર। હરીશભાઈ, તમે કેટલા દિવસ પહેલા અરજી આપી હતી? 10-12 દિવસ પહેલા અરજી આપી હતી। તે લોકોએ કીધું કે અત્યારે અમે માણસો મોકલશો, અત્યાર સુધી કોઈ માણસ મોકલ્યો નહીં અને કાલે પણ અમે લોકો જઈને આવ્યા તો કાલે કીધું કે હજી 10-15 દિવસ હજી લાગશે। અત્યારે મારા સુધી કોઈ રિપોર્ટ આવી નહીં સામેથી। ઓકે, કારણ શું બતાવ્યું હતું? કારણ કશું કેટલું ટાઈમથી બતાવ્યું નહીં। આજે જે ગઈ રાતે જે ઘટના બની, કઈ રીતે આખી ઘટના બની છે? કાલ રાત્રે વાવાઝોડું આવ્યો હતો ને વરસાદ ફૂલ ફાસ્ટ વરસાદ આવતી હતી અને વરસાદ આવીને પછી હલવા માંડ્યો ને હલતા હલતા નીચે પડી ગયો। મારા ભાભી ને ભાઈ ને ભત્રીજા બધા લોકો અંદર ઊંઘતા હતા, તે એના ઉપર ઘર પડી ગયું છે, અંદર દબાઈ ગયા હતા। અમે બધા લોકો મળીને એમને કાઢ્યું છે। તો 2 લોકો જે ઈજાગ્રસ્ત હતા, बहन आप मकान के नीचे थी, रात को किस तरह से घटना हुई और आप क्या कर रहे थे? एकदम से हवा आई और पता ही नहीं पड़ा, एकदम से पूरा झाड़ आकर के हमारे ऊपर ही गिर गया था। हम लोग उसके नीचे दब गए थे। એમરજન્સીના 50 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા 4 બેક ટુ બેક પોસ્ટ કરી છે। તેમણે કહ્યું કે આજનો દિવસ એ તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે એમરજન્સીનો વિરોધ કર્યો હતો। 25 જૂન ઇતિહાસની કાળી તારીખ છે, જ્યારે અસંખ્ય નિર્દોષ લોકોએ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ લીધેલા નિર્ણયની કિંમત પોતાના જીવથી ચૂકવી। વર્ષ 1975માં આ દિવસે દેશમાં એમરજન્સી લાગુ કરવામાં આવી હતી। 25મી જૂન 1975ના રોજ કટોકટી લાદવામાં આવી હતી અને 21મી માર્ચ 1977 સુધી, એટલે કે 21 મહિના સુધી તે ચાલી હતી। આજે એમરજન્સીને 49 વર્ષ વીતી ગયા છે, પરંતુ ઇતિહાસનો એ કાળો અધ્યાય આજે પણ લોકોના મનમાં જીવંત છે।
પીએમ નરેન્દ્ર મોદીએ એમરજન્સીને 50મી વર્ષગાંઠ પર તે કાળો દિવસ યાદ કર્યો અને કોંગ્રેસે તેની નીતિઓ યાદ અપાવી। 25 जून को भारत के लोकतंत्र में जो काला धब्बा लगा था उसके 50 वर्ष हो रहे हैं। भारत की नई पीढ़ी इस बात को कभी नहीं भूलेगी कि भारत के संविधान को पूरी तरह नकार दिया गया था, संविधान के लीरे लीरा उड़ा दिए गए थे, देश को जेल खाना बना दिया गया था, लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था। इमरजेंसी के ये 50 साल इस संकल्प के हैं कि हम गौरव के साथ हमारे संविधान की रक्षा करते हुए भारत के लोकतंत्र लोकतांत्रिक परंपराओं की रक्षा करते हुए देशवासी संकल्प लेंगे कि भारत में फिर कभी कोई ऐसी हिम्मत नहीं करेगा जो 50 साल पहले की गई थी और लोकतंत्र पे काला धब्बा लगा दिया गया था। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. પાસેથી પસાર થાય છે અશ્વિન નદી. છોટાઉદેપુર નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ, અશ્વિન નદીમાં આવ્યું ઘોડાપુર. રાજપુરા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા. 200 લોકોની વસ્તી ધરાવતા ગામ પાસેથી પસાર થાય છે અશ્વિન નદી. વલસાડ જિલ્લામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મોગરવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદના કારણે ભરાયા પાણી. માળોધર રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટણસમાં પાણી ભરાયા. એસટી ડેપોનો રોડ પર પણ પાણીમાં ગરકાવ. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, વઘઈ આહવા સાપુતારામાં ભારે પવન સાથે વરસ્યા મેઘરાજા. વઘઈ આહવાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ભરાયા પાણી. ડાંગમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતા ઠેર ઠેર પાણી ભરાયા. વઘઈમાં પહેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. કેટલીક દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોએ સ્વખર્ચે જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી કરી. વડોદરાના શિનોર રેલવે ગરનાળા ઘૂંટણસમાં પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં વચ્ચોવચ્ચ બંધ પડી જતા હાલાકી. ગરનાળામાં બંધ પડેલ વાહનોને ધક્કા મારીને બહાર કઢાયા. તલાલા પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ખેડૂતોએ મગફળી, સોયાબીન સહિતના પાકોની વાવણી શરૂ કરી. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં વરસાદે તારાજી વેરી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામની નદીઓ બની ગાંડીતુર. નદીના ધસમસતા પ્રવાહમાં પુલ ધરાશાયી થતા બોડેલી પંથકના 25 થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા. સુરતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ. ઉમરપાડા, બારડોલી, વડપાડા, કેવડી સહિતના વિસ્તારોમાં મેઘો મહેરબાન. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગરના સિંહોર પંથકમાં વરસાદી માહોલ. ટાણા, વરલ, બેકડી, જાબડામાં ધોધમાર વરસાદ. સખવત